સંવાદદાતા દિવેશ પરમાર સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। દિવેશ, ધોરણ 12 નું પરિણામ જાહેર થઈ ગયું છે। વિદ્યાર્થીઓમાં હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલ જે પ્રકારે ધોરણ 12 નું પરિણામ છે જાહેર થયું છે અને અત્યારના દ્રશ્યો જે છે જોઈ શકાય છે। વિદ્યાર્થીઓ જે છે તેમાં ઉત્સાહ છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। એક બાદ એક જે પ્રકારે વિદ્યાર્થીઓ છે તે હર્ષની લાગણી અનુભવી રહ્યા છે। વિદ્યાર્થી છે એની સાથે વાત કરીશું। શું કહેશો, કઈ પ્રકારનું પરિણામ આવ્યું? A1 આવ્યો છે। હું બહુ ખુશ છું કે મારે A1 આવ્યો છે। બહુ મહેનત કરી હતી ને પછી લાસ્ટમાં રિઝલ્ટ આવ્યું। બહુ ખુશ છું। કોને શ્રેય આપશો એટલા રિઝલ્ટ પાછળ? પહેલાં તો મારા પેરેન્ટ્સ અને પછી બધા ટીચર્સને। શું આગળ બનવા માંગો છો? હું આગળ GPSCની પ્રિપેરેશન કરવા માંગુ છું। થઈ ગયા છો, શું કહેશો જે પ્રકારે પરિવાર અને શિક્ષકોનો સાથ સહકાર? નહીં ભાવ, એટલે હું બહુ ખુશ છું। એમ મને અત્યારે A1 આવ્યો ને મને પહેલાં એવું હતું કે કદાચ નહીં આવે, બાય ચાન્સ હું રહી જઈશ એકાદ બે માર્ક્સ માટે, તો પછી કંઈ નહીં, પણ આવી ગયો। એમ બધી મહેનત કરીને તો આવી ગયું। અન્ય વિદ્યાર્થી છે, શું કહેશો, પરિણામ કેવું આવ્યું? બહુ સારું આવ્યું છે। કેટલો ગ્રેડ આવ્યો તમારો? A2 છે પણ PR A1 માં છે। કેવી મહેનત રહી વર્ષ દરમિયાન? મહેનત તો સારી કરી હતી પણ હવે A2 આવ્યો। પ્રિન્સિપલ છે, શું કહેશો મેડમ જે પ્રકારનું ઓલ ઓવર પરિણામ આવ્યું છે શાળાનું? ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલનું ખૂબ સારું પરિણામ આવ્યું છે। વહેલી સવારથી બાળકો, વાલીઓ અને શિક્ષકોમાં ખૂબ ઉત્સાહ હતો અને જ્યારે બાળકોએ એક્ઝામ આપીને ત્યારે પણ અમે એક ઉત્સાહના એક ઉત્સવ હોય એ રીતે અમે એક્ઝામ અપાવેલી હતી અને આજે રિઝલ્ટ પણ એક ઉત્સવના માહોલથી ઉજવણી કરી રહ્યા છીએ। બિલકુલ, પેરેન્ટ છે, શું કહેશો જે પ્રકારે આપની દીકરીને A1 આવ્યો છે, કેટલા ખુશ છો? બહુ ખુશ, એટલે બહુ ખુશ છું। બહુ સારો અભ્યાસ છે અહીંયા ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલનું અને રમા દીદીનું પણ બહુ માનતમ્ય છે। કેવી તૈયારી કરતી હતી વર્ષ દરમિયાન? તૈયારીમાં તો કંઈ ઘટતું જ નહોતું। રાતને દી વાંચવાનું, આ છે તે છે, ભણવાનું બધું રાતને દી ઉપાધિ કરતી હતી કે આવશે કે નહીં આવે, પણ આવી ગયો। બિલકુલ, જે વિદ્યાર્થીઓ જે છે તેમાં સ્પષ્ટપણે ખુશીનો માહોલ છે તે જોઈ શકાય છે। શાળામાં એકંદરે જે પ્રકારે ખુશીનો માહોલ છે તે જોઈ શકાય છે। જે પ્રકારે વિદ્યાર્થીઓ છે પોતાનું પરિણામ જોઈ રહ્યા છે। અન્ય વિદ્યાર્થીઓ શું કહેશું, કેવું પરિણામ આવ્યું છે? પરિણામ તો બહુ જ સારું છે। જે નહોતું ધાર્યું એને કરતાં પણ સારું આવ્યું છે। કોને શ્રેય આપશો આ પરિણામ પાછળ? મારા શિક્ષકો છે, મારા વાલીઓ છે, બધાને જ। શું બનવા માંગશો આગળ? આગળ તો CA કરવાનો વિચાર છે। શું કહેશો, કઈ રીતે જુઓ છો પરિણામ? સારું જ છે પરિણામ, ધારી નહોતું એના કરતાં વધારે સારું આવ્યું છે। શું બનવા માંગો છો? મારે આગળ જતાં ટીચર બનવું છે। બિલકુલ, એટલે એકંદરે તમામ જે પ્રકારે વિદ્યાર્થીઓ જે છે તે ખુશ જોવા મળી રહ્યા છે। તમામ વિદ્યાર્થીઓ છે તે પોતાનું પરિણામ જે છે તપાસી અને ખાસ કરીને જે પ્રકારનું પરિણામ આવ્યું છે તે એકંદરે જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ છે તેમાં સ્પષ્ટપણે ખુશી છે। આખા વર્ષની જે મહેનત હોય છે તે મહેનતનું આજે આ પરિણામ છે અને આખા વર્ષની મહેનત બાદ જે પ્રકારનું પરિણામ આવ્યું છે અને તેને લઈને વિદ્યાર્થીઓ જે છે તેમાં સ્પષ્ટ ખુશી છે તે જોવા મળી રહી છે। અન્ય વિદ્યાર્થી એની સાથે વાત કરીશું। કેવું પરિણામ આવ્યું છે? ખૂબ જ સરસ પરિણામ છે અમારું। મારે 98.47% આવેલા છે। મેં ધાર્યું નહોતું કે મારે આટલા પર્સન્ટેજ આવશે। હું બહુ જ ખુશ છું અને આના માટે હું મારા બધા સર, ટીચર અને પેરેન્ટ્સનો ખૂબ ખૂબ આભાર માનું છું દિલથી। હું બહુ જ ખુશ છું આજે। શું કહેશો, કેવું રિઝલ્ટ આવ્યું? ખૂબ સારું પરિણામ એવું આવ્યું છે। ગુજરાતનું પણ સારું આવે એવી, બધા વિદ્યાર્થીઓનું સારું પરિણામ આવે એવી ઈચ્છા છે અને માતા પિતા અને અમારા શિક્ષકોને ખાસ કરીને રમા મેમ જે સપોર્ટ આપે છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર। બિલકુલ, એકંદરે જે પ્રકારે આ જે તમામ જે લોકો છે, વિદ્યાર્થીઓ છે, શાળા પરિવાર છે, તેમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। અત્યારે જોઈ શકાય છે જે પ્રકારે ઢોલ નગારા છે, આ ઢોલ નગારા સાથે વિદ્યાર્થીઓનું જે આ પરિણામ છે તેને વધારવામાં આવ્યું છે। પરિણામ જે છે તે આખા વર્ષની મહેનત છે અને તેને જ લઈને અત્યારે શાળા પરિવાર દ્વારા જે વિદ્યાર્થીઓ દ્વારા જે પરિણામ લાવવામાં આવ્યું છે અને આ પરિણામને લઈને તમામ જગ્યાએ જે પ્રકારે ખુશીની લાગણી છે તે સ્પષ્ટપણે જોવા મળી રહી છે। એટલે તમામ વિદ્યાર્થીઓ જે છે તે જે પ્રકારે A1, A2 સહિતના જે ગ્રેડો આવે છે તેની જે પ્રકારની મહેનત હતી તે મહેનત અંતે રંગ લાવી છે અને જે પ્રકારે ઓલોવર સુરતનું પરિણામ જે છે તે આવ્યું છે અને તેમાં પણ વિદ્યાર્થીઓ જે છે તેમાં સ્પષ્ટપણે ખુશી જોવા મળી છે। જી દિવેશ સાથે જોડાવા બદલ આપનો આભાર। તો